જ્યારે પહેલગામનો હુમલો થયો ત્યારે ખપ્પરયોગ ચાલતો હતો. ચૈત્ર મહિનામાં ખપ્પરયોગ ચાલતો હતો અને એ નવમના દિવસે આ પહેલગામનો દુઃખદ હુમલો થયો. એ મીન રાશિમાં આ શનિ રાહુ છે, સાથે શુક્ર બુધ આને કારણે ચાલે છે. સિંધુ નદી નું પાણી આપણે જે એની સાથે જળસંધિ હતી તોડી નાખી, ચીનાબ એમાં પાણી ભેગું થાય એટલે નરેન્દ્રભાઈ છોડે અને ત્યાં એકદમ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ જાય. પાકિસ્તાન મિસાઇલો વડે એટેક કરવાનો પ્રયાસ કરે છે. એ ઉત્તર દિશાના રાજ્યો છે મોટે ભાગે. જો કે ભારતના એર ડિફેન્સ સિસ્ટમે એ નિષ્ફળ બનાવી દીધો હુમલો. આકાશની અંદર જાત જાતની લાઇટો અને વિસ્ફોટો દેખાય. એ 18 મે સુધી તો છે જ. કદાચ યુદ્ધ વચ્ચે વિરામ લેતું લાગે તો પણ છેતરાવાનું નથી, દુશ્મનને નબળો ગણવાનો નથી. એ હારેલો જુગારી બમણું રમે એમ કોઈ પણ દુঃસાહસ કરી શકે છે. પાકિસ્તાનના ગ્રહો તો સારા છે જ કે આ લડાઈ લાંબી ચાલશે. રામે જેમ રાવણને ઘણો સમજાયો તો પણ સમજ્યો નહીં, તો અંતે રાવણનો વધ કરવો પડ્યો. એમ આ મુનીર કયો કે જે કઈ હોય એનું પૂરું કરવું પડશે. હવે 2025 નું વર્ષ છે, એના અંકોનો સરવાળો 9 થાય છે. તો એ 9 છે એ મંગળનો આંક છે અને યુદ્ધનો આંક છે. તો 9ના આંકે ઉરીના હુમલામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો હતો. એ હુમલો થયો 18/9/2016. મહાભારતમાં અહિંસાની વ્યાખ્યા એ છે કે ક્યારેક તમારે કંઈક આવું કરવું પડે તો એ અહિંસા જ છે, સારા માટેની હિંસા. એ હિંસા નથી. સ્વર્ગ સમા કાશ્મીરમાં પહેલગામમાં 22મી એપ્રિલે જે ઘટના બની, આતંકવાદીઓએ નિર્મમ રીતે, જેને કહેવાય કે હત્યા જે કરી છે, એ 26 શહીદોના પરિવારજનોના કલ્પાંત અતિ જેને કહેવાય કે કરુણ વેદનામાં એને સમગ્ર દેશની વિશ્વ ધ્રુજી ઉઠ્યું હતું કે આતંકવાદને કોણ પોષે છે, અને એ પાકિસ્તાનનું નામ હતું. અને એ પછી ભારત કેન્દ્ર સરકાર અને આપણી ભારતીય ત્રણેય સેના ઉપર એક આશા હતી કે બસ આતંકવાદને જે પોષે છે એ પાકિસ્તાનને કંઈક સબક શીખવાડે. એટલે પેલા જેને કહી શકાય કે ભારત એની જે આખી જે પ્રક્રિયા છે એમાં એમને શાંતિ સમજાવવાની પણ કોશિશ કરતા હતા. એની હરકતો, એમની જે કહેવાય નાપાક હરકતો ચાલુ રહેતા. છેલ્લા 2 દિવસથી, એટલે આજ બીજો દિવસ છે, સાંજ પડે અને જે ચાઇનીઝ બનાવટના ડ્રોન મોકલે અને ભારત એનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. અને સતત બીજે દિવસે 14 શહેરોમાં એમણે ડ્રોન મોકલ્યા હતા. એ ડ્રોન જેને કોઈ ખાક થઈ ગયા એ રીતે કર્યું છે. એમનું મિસાઇલ તો ખૂબ ઓછી હોય એવું જોવા મળી રહ્યું છે. હવે આ બધા જ સંજોગો વચ્ચે જેને કહેવાય કે સેનાના જોમ અને જુસ્સા સાથે ખૂબ સરસ રીતે જેને કહી શકાય કે સામનો સાથે થઈ રહ્યું છે. એટલે ગુજરાત હોય કે ભારત દેશના 140 કરોડ લોકો, એની અપેક્ષા છે કે આ વખતે કરોયા મરો, પણ આ જેને કહેવાય દૂષણ જેવું છે. અને આતંકવાદીને જે પોષે એને શું કામ બક્ષમાં એને હણવામાં શું કામ પેલું છે, એ રીતે આખી વાત છે. ત્યારે આપણી સાથે જાણીતા ખગોળ જ્યોતિષી અને જેને કહેવાય કે યુદ્ધ વખતેની કે કોઈ વખતની અગાઉ ગ્રહો આધારિત જે પોતે અવારનવાર કહી ચૂક્યા છે એવા જયપ્રકાશ માઢક લીલિયાથી જોડાયા છે. જયપ્રકાશભાઈ, આપણે ગુજરાત ફર્સ્ટના સોશિયલ ડિજિટલ મીડિયામાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આપનું પણ સ્વાગત છે. જી જયપ્રકાશભાઈ, જે પરિસ્થિતિ 22મીએ પહેલગામમાં થઈ અને એ પછી છેલ્લા 2 દિવસથી હવે યુદ્ધ એ કલ્યાણની રીતે સબક શીખવાડવા માટે ભારતની ત્રણેય સેના, કેન્દ્ર સરકાર, તમામ લોકો જેને કહી શકાય કે જે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ કરીને કહેવા માંગીશ કે પહેલગામનો હુમલો અને એ પછીના જે સમય છે, તો ગ્રહ યોગ વિશે આપ જણાવશો. એ પહેલગામનો જે હુમલો થયો એ ઘણો દુઃખદ હુમલો હતો અને આપણા ભારતીયોના, દરેક ભારતીયના હૃદયને બહુ ચોટ પહોંચાડી ગયો. એનું ખૂબ જ દુઃખ છે. પણ એ વખતે ગ્રહ સ્થિતિની વાત કરીએ તો 29 માર્ચે મીન રાશિની અંદર 6 ગ્રહો ભેગા થયા હતા, ષટ ગ્રહી યોગ, અને એમાં શનિ રાહુ જેવા રૌદ્ર ગ્રહો અને દાનવોના ગુરુ શુક્રાચાર્યની ઉપસ્થિતિ હતી. એ પછી 22 એપ્રિલે જ્યારે આ હુમલો થયો ત્યારે શનિ રાહુ
અને શુક્ર ત્યાં હતા, સાથે બુધ હતો, 4 ગ્રહો ભેગા હતા. એક રાશિમાં આવા ગ્રહો ભેગા થાય ત્યારે આવું બનતું હોય છે, અને એને કારણે આ હુમલો થયો છે, પહેલગામનો હુમલો. અને ત્યાર પછીની પરિસ્થિતિ પણ એને કારણે જ ઊભી થઈ છે, કારણ કે 18 મે સુધી આ મીન રાશિની અંદર આ શનિ રાહુ છે એ ચાલુ છે. એ બંને ગ્રહોનું ગોચર ભ્રમણ શરૂ છે. આ બંને રૌદ્ર ગ્રહો છે. હવે આ જે ગ્રહો છે મીન રાશિમાં, મીન રાશિ જળ તત્વની રાશિ છે અને ઉત્તર દિશાની રાશિ છે. હવે તમે જુઓ આમાં પાણીનું ઇન્વોલ્વમેન્ટ કઈ રીતે આ સમગ્ર ઘટનાક્રમમાં આવ્યું છે. સિંધુ નદી આવી, સિંધુ નદી નું પાણી આપણે જે એની સાથે જળસંધિ હતી તોડી નાખી. પછી મીન રાશિની જ નદી ચિનાબ, એ મીન રાશિનું જ નામ છે ચિનાબ. એમાં પાણી ભેગું થાય એટલે નરેન્દ્રભાઈ છોડે અને ત્યાં એકદમ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ જાય. તો આ ગ્રહો આ રીતે ભાગ ભજવતા હોય છે. ગ્રહો ઉપર હોય છે, એના પ્રતીકો જમીન ઉપર, અહીંયા પૃથ્વી ઉપર હોય છે. તો એ ચિનાબ અને સિંધુનું જે કઈ ચાલી રહ્યું છે એ મીન રાશિમાં શનિ રાહુ છે, સાથે શુક્ર બુધ આને કારણે ચાલે છે. અને જ્યારે પહેલગામનો હુમલો થયો ધર્મેન્દ્રભાઈ, ત્યારે ખપરયોગ ચાલતો હતો. ખપરયોગ એટલે એવું કે અમાસને દિવસે જે વાર હોય એ જ વાર સૂર્ય સંક્રાંતિને દિવસે હોય તો એ મહિનામાં ખપરયોગ થાય છે. તો ચૈત્ર મહિનામાં ખપરયોગ ચાલતો હતો અને એ નવમના દિવસે આ પહેલગામનો દુઃખદ હુમલો થયો. બીજું આપ જુઓ તો હું બધા પરિબળો ગણાવું છું કે આ પરિસ્થિતિ યુદ્ધ સુધી શું કામ લઈ ગઈ. તો આ જે 2025નું વર્ષ છે એના અંકોનો સરવાળો 9 થાય છે. 2 ને 2 4 ને 5 9. તો એ 9 છે એ મંગળનો આંક છે અને યુદ્ધનો આંક છે, વિસ્ફોટોનો આંક છે. બહુ વિસ્ફોટક આ વર્ષ રહ્યું અને રહેવાનું છે હજી. એ યુક્રેનનું હોય કે તાઇવાનનું હોય પરિસ્થિતિ, કે આપણી ભારત પાકિસ્તાનની જે અણધારી પરિસ્થિતિ આ ઊભી થઈ પહેલગામ પછી, તે 9ના આંકને કારણે છે. અને બીજું તમે જુઓ ને તો 9ના આંકે ઉરીના હુમલામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો હતો. એ હુમલો થયો 18/9/2016. હવે એ તારીખ જુઓ ને 18, તો એનો સરવાળો 8 ને 1 9 થાય. હા, મહિનો 9 એટલે સપ્ટેમ્બર હતો, એ પણ 9. અને 2016ની સાલ હતી, એના અંકોનો સરવાળો કરો તો 6 ને 2 8 ને 1 9. બધામાં 9નું ઇન્વોલ્વમેન્ટ હતું. અને આખી તારીખના સરવાળો કરો તમે આંકડાઓનો તો 1 + 8 + 9 + 2 + 1 + 6 એટલે કે 8 ને 1 9 9 9 18 18 અને 2 20 ને 21 ને 6 27 એટલે 7 ને 2 9. તો આ 9નો આંક છે ને એ આ બહુ વિસ્ફોટક હોય છે અને એમાં આવા સામૂહિક મૃત્યુ થતા હોય છે. તો આવા બધા કારણોસર આ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે. 18 મે સુધી હજી આ ગ્રહો છે, જેને શનિ રાહુ ભેગા હોય ને પિશાચ યોગ પણ કહેવામાં આવે છે. આવા નર પિશાચોએ હુમલો કર્યો. ઇઝરાયલ વખતે પણ આવું 7 ઓક્ટોબરે થયેલું. એમાંય નર પિશાચો આવ્યા, કેટલા યહૂદીઓને મારી નાખ્યા, ઉપાડી ગયા. આપણે પહેલગામમાં પણ જોયું કે કેટલી બહેનોનું સિંદૂર ઘૂંસાઈ ગયું. એવો પૈશાચિક હાજી એટલે જ આનું નામ ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું છે. તો આ ગ્રહોની પરિસ્થિતિ હજી 18 મે સુધી તો છે જ, અને એમાં આવા મોટા હુમલા થઈ શકે છે. એટલે હવે આજે ભારત પાકિસ્તાનની જે યુદ્ધની સ્થિતિ, અત્યારે જે તણાવ છે એ યુદ્ધ તરફી જ જઈ રહ્યો છે. પણ જેને કહેવાય કે એમના તરફથી જે કાંઈ થઈ રહ્યું છે એનો ભારત જવાબ આપે છે. હજી ભારત કહે છે કે ભારતનું મંત્રાલય પણ કહે છે અને બધા કહે છે કે ભાઈ એ સ્થાનમાં સમજી જાય તો સારું છે કે ભાઈ જે આતંકવાદીને પહોંચવાનું કામ કર્યું છે એ તો હકીકત છે. અને છેલ્લે જનાજામાં પણ જેને જોવા મળ્યા એટલે આતંકવાદીઓ, અને એ દ્રષ્ટિએ હવે ભારત પાકિસ્તાનનો જે તણાવ છે એ કયા ગ્રહ યોગ આધારિત તમને જોવા મળે છે અને ક્યાં સુધી રહેશે અને એની પરિસ્થિતિ શું હશે? હા, ગ્રહ યોગોનું તો મેં આપને વાત કરી કે આ ગ્રહ યોગો શનિ રાહુની જે ખાસ કરીને મીન રાશિમાં ઉપસ્થિતિ, તો એને કારણે જુઓ અત્યારે જે પાકિસ્તાન મિસાઇલો વડે એટેક કરવાનો પ્રયાસ કરે છે એ ઉત્તર દિશાના રાજ્યો છે મોટે ભાગે.
મીન રાશિ એ ઉત્તર દિશાની રાશિ છે, તો પંજાબ ઉપર એને ટ્રાય કરી છે. અમૃતસરનું જે મંદિર છે સુવર્ણ, એ તોડી નાખવા માટે પણ મિસાઇલો છોડ્યા. જો કે ભારતના એર ડિફેન્સ સિસ્ટમે એ નિષ્ફળ બનાવી દીધો હુમલો. જમ્મુ ઉપર પણ, કે જ્યાં હિન્દુઓની કોલોની છે, ત્યાં પણ એમણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. ઇવન શ્રીનગર, કાશ્મીરમાં પણ ખૂબ જ એ રાત પડે અને દિવસે ગોળીબારી કરે છે. તો આ જે ઉત્તર ભારતના જે કેટલાક રાજ્યો છે, એની ઉપર જે એનો એટેક થાય છે, એનું જે લક્ષ્ય છે, એનું કારણ છે આ જે સરહદી રાજ્યો છે. એનું કારણ એ છે કે એ ઉત્તર દિશાની મીન રાશિ છે, એની અંદર આ શનિ રાહુનો યોગ છે. હવે આ જે છે સંઘર્ષ, તમે એને કહો કે એને હજી લડાઈ આપણે નહીં કહી શકીએ ઓફિશિયલી, ડિપ્લોમેટિકલી, પણ કોઈ પણ ફૌજીને તમે પૂછશો તો આ લડાઈ જ છે એમ એ કહેશે. કારણ કે એને નથી LOC ની મર્યાદા રાખી, કે નથી આંતરરાષ્ટ્રીય સરહદની મર્યાદા રાખી, એનો ગોળીબાર સતત ચાલુ છે. એટલે આ યુદ્ધ જેવી જે મારી દ્રષ્ટિએ પરિસ્થિતિ છે, તો એની આ લડાઈ જે છે ને એ ક્યાં સુધી ચાલશે, એમ એ કોઈ લિમિટ બાંધવાને બદલે હું એમ કહીશ કે આ લડાઈ લાંબી ચાલશે. એટલા માટે હું આ શબ્દો વાપરું છું કે કેટલાકને એમ હતું કે આ 9 આતંકવાદી ઠિકાનાઓ ઉપર ભારતે એક રાતમાં, 7મી મેની રાતમાં 24 મિસાઇલો છોડી અને આ અડ્ડાઓને ધ્વંસ કરી નાખ્યા. અને હાફિઝ સઈદના કુટુંબીજનો ગુજરી ગયા, એની પત્ની, એનો ભાઈ, પછી એની બેન, ભાણેજ, આ બધા મૃત્યુ પામ્યા, એટલે આપણો બદલો લઈ લીધો. પણ એવું નથી. જો હજી ઘણા કામ અધૂરા છે, અને કોઈ કામ અધૂરા છોડાય નહીં. ઇન્દિરાજીએ અધૂરું છોડ્યું હતું, જવાહરલાલ નહેરુએ અધૂરું છોડ્યું હતું. કામો અધૂરા છોડાય નહીં. હજી ઘણા કામ અધૂરા છે. હજી હાફિઝ સઈદ જીવે છે. આ જે આતંકવાદી પહેલગામનો હુમલો હતો, એનો માસ્ટર માઇન્ડ મુલ્લા મુનીર હજી જીવે છે. પછી અઝહર મસૂદ જીવે છે, લખવી છે. આવા કેટલાય આતંકવાદીઓ હજી જીવે છે. બીજું મહત્વનું કે આપણું POK હજી આપણી પાસે આવ્યું નથી. અને ત્રીજું સૌથી મહત્વનું કે પાકિસ્તાનનું વિભાજન હજી થયું નથી. તમે આખા પાકિસ્તાનને હણી નથી શકવાના. એ માનવતાની રીતે પણ બરાબર નથી. પણ જો એ એક વખત વિભાજિત થઈ જાય તો આપણો આ સરહદી પ્રશ્ન કાયમી ઉકેલાઈ જાય એવું ધારવું છે. તો આ બધા કામો બાકી છે. એ કામો પૂરા ન થાય ત્યાં સુધી આ લડાઈ ચાલવાની છે એવું વિધાન હું કરીશ. આ કામ અધૂરું મુકાશે નહીં, અને મૂકવું ન જોઈએ હવે. અને હવે એને સમજાવાય નહીં, કારણ કે બહુ સમજાવી લીધા છે. આપણી ઉપર બહુ એને આતંકવાદી હુમલા કર્યા છે. અને રામે જેમ રાવણને ઘણો સમજાયો હતો પણ સમજ્યો નહીં, તો અંતે રાવણનો વધ કરવો પડ્યો. એમ આ મુનીર કયો કે જે કાંઈ હોય એનું પૂરું કરવું પડશે. હવે પાકિસ્તાનનું પૂરું કરવું પડશે. એ સિવાય ભારતની પ્રજા શાંતિ નહીં લઈ શકે. આપણે માત્ર વેપાર ધંધાનું નથી કરવાનું ભાઈ, કારણ કે એ વેપારીઓને એમ લાગે કે યુદ્ધ ન કરાય, પણ એવું નથી. જો આપણે યુદ્ધ ન કરીએ તો આ રોજ લાફા મારી જાય, અને આપણે રોજ લાફા ખાવા પડે. ક્યારેક તો તમારે કડક થવું પડે. આ હિંસા નથી, અહિંસા જ છે. મહાભારતમાં અહિંસાની વ્યાખ્યા એ છે કે ક્યારેક તમારે કંઈક આવું કરવું પડે તો એ અહિંસા જ છે. સારા માટેની હિંસા એ હિંસા નથી. એટલે આપણે એવું કરવું જોઈએ. અને આ લડાઈ હજુ મારી દ્રષ્ટિએ લાંબી ચાલવાની છે. વચ્ચે કદાચ થોડો વિરામ આવે, પણ જ્યાં સુધી આ ગોલ આપણને પ્રાપ્ત ન થાય, POK, પાકિસ્તાનનું વિભાજન, આ મુનીરની જે ટોળી છે એને નાથી ન લઈએ આપણે જ્યાં સુધી, ત્યાં સુધી આ લડાઈ ચાલવાની છે. તો તણાવ માટે તમે 18મી મે આસપાસ કહો તો એ કયા ગ્રહનું ગણિત? 18 સુધી તો આ શનિ રાહુના રૌદ્ર ગ્રહો છે. એટલે જો ને આ કેટલું બધું સરહદે રોજ તમે આ TV ઓન કરો તો તમને આકાશની અંદર જાત જાતની લાઇટો ને વિસ્ફોટો દેખાય. એ 18 મે સુધી તો છે જ, પરંતુ ત્યાર પછી પણ જે ગ્રહો છે એ મને બહુ આશા આપતા નથી. જો એનું કારણ છે કે 7મી જૂનથી મંગળ, જે યુદ્ધનો ગ્રહ કે દેવતા ગણાય છે, એ અગ્નિ રાશિ સિંહમાં આવશે. એમાં આવશે એટલે શનિ મંગળનો ષડાષ્ટક યોગ થશે. એ 29 જુલાઈ સુધી રહેશે. આ શનિ મંગળનો ષડાષ્ટક યોગ છે ને, એમાં વિમાનો પડે, ટ્રેનો ઉપર પણ હુમલા થાય.
આવું હોય છે. અને 13 જુલાઈથી શનિ વક્રી થાય છે, રૂંડમૂળથી ધરતી ખરડાવે, આવું શનિનું ફળ હોય છે. અને 29 જુલાઈથી મંગળ છે એ કન્યા રાશિમાં આવશે, એટલે શનિની એક્ઝેક્ટ સામે આવશે. એને સમસપ્તક યોગ કહેવામાં આવે છે. અને 9મી ઓગસ્ટે શનિ મંગળની યુતિ થશે. તો આવા બધા ગ્રહો જે છે એ બધા ગ્રહો એવું બતાવે છે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એની અંદર દુનિયાની અંદર અને દેશમાં, દેશ અને દુનિયામાં, દેશ કે દુનિયામાં ભૂકંપ, હવાઈ મોટા અકસ્માતો, વિમાનોનું નીચે પડવું અને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ જોવા મળશે. એટલે આવી જે સ્ફોટક પરિસ્થિતિ ગ્રહો જે છે એ દેશ અને દુનિયામાં આવા કામ કરી રહ્યા છે. બહુ સાવધાન રહેવાનો સમય છે. કદાચ યુદ્ધ વચ્ચે વિરામ લેતું લાગે તો પણ છેતરાવાનું નથી, દુશ્મનને નબળો ગણવાનો નથી. કારણ કે દુશ્મન એ આખરે દુશ્મન છે. એ હારેલો જુગારી બમણું રમે એમ કોઈ પણ દુঃસાહસ કરી શકે છે. માટે આપણે ડરવાની જરૂર નથી, પણ આપણે એટલું તો જરૂર કહીશ કે આપણે બહુ જ સાવચેત રહીને રહેવું પડશે, એવું મારું માનવું છે. આમ તો ન કહેવાય, પણ મુનિરનું તમે નામ લીધું તો એના ગ્રહો કેવા છે? મુનિર છે એને એની કુંડળીની અંદર એનો 6/6/66 ના રોજ જન્મ છે. બધા છગડા આવે છે. હવે 6/6/66 ક્યાંક 1998 બતાવે છે, પણ ભારતીય જ્યોતિષો એની જન્મ તારીખ ગોતી કાઢી છે 6/6/66. રાતના 10:15 કે 10:25 રાવલપિંડીમાં એનો જન્મ છે. અને એમાં રાહુ, મંગળ અને સૂર્યનો અંગારક યોગ છે. એટલે એનો અષ્ટમેશ એટલે કે આયુષ સ્થાનનો સ્વામી સૂર્ય રાહુ અને મંગળ સ્થાને છે. એટલે એનો અંત સારો નથી. એનું અપમૃત્યુ થઈ શકે છે, જેલમાં જઈ શકે છે, અથવા તો ભુટ્ટો જેવી એની હાલત થઈ. બેનઝીર ભુટ્ટોના પિતાજી જે ભુટ્ટો હતા શાસક, એવી એની હાલત થવાની છે. એને માટે કોઈ સારા ચિહ્નો એના જીવન માટે હું જોતો નથી. ઉપરાંત હાફિઝ સઈદ છે, એની હૃદય રેખા, એની જે હૃદય રેખા છે એ એની મસ્તક રેખાને અડી જાય છે. હવે હું એનો હાથ જોવા નથી ગયો, પણ એ કઈ રીતે મેં એનો હાથ જોયો કે ઘણી વખત ભાષણો કરતો હોય, પેલા કટ્ટરવાદી ભાષણો, ત્યારે હાથ આમામ કરે. એ હાથ આમામ કરે એટલે મેં ક્ષણભરમાં એની રેખાઓ જોઈ લીધી છે. એનો પણ એન્ડ બહુ સારો નથી, એનો એન્ડ પણ ખરાબ છે. એ અકસ્માત એનું મૃત્યુ છે. એટલે આવું બધું છે. એમના ગ્રહો જરાય સારા નથી. અને પાકિસ્તાનના ગ્રહો તો સારા છે જ નહીં. એનું વિખંડન થઈ જવાનું છે. એના 4 ટુકડાઓ તો હવે તો બધા કહેવા માંડ્યા. હું તો 10-15 વર્ષથી કહું છું કે પાકિસ્તાનનું વિભાજન થઈ જશે, 4 ટુકડાઓ થશે. એમાં સિંધ, પછી એક હશે બલુચિસ્તાન, એક પખ્તુનિસ્તાન, અને આપણું પીઓકે તો છે જ, એ તો આપણે લઈ જ લેવાનું, એ તો છે જ. અને પંજાબ છે, એને જ વધારે પાકિસ્તાન અત્યારે મહત્વ આપે છે. એટલે ભવિષ્યમાં પાકિસ્તાનનું વિભાજન નિશ્ચિત છે. એનું વિભાજન નહીં, પણ એના જે આકા છે ચીન, એનું પણ વિભાજન નિશ્ચિત છે ભવિષ્યની અંદર. અને તુર્કી અત્યારે પાકિસ્તાનની સાથે છે, એ 100%ની વાત છે. અને ચીન પણ સાથે જ છે, પણ એ અંદરખાને સાથે છે. એટલે આ લોકો પ્રોક્સી વોર કરી રહ્યા છે પાકિસ્તાન દ્વારા. હા, જેમ હમાસ દ્વારા ઈરાને પ્રોક્સી વોર કર્યું ઇઝરાયલ સામે, જેમ યુક્રેન દ્વારા અમેરિકાએ પ્રોક્સી. રોકવા માંગીશ કે હમાસ જેવું કરવા જાય, પણ આપણે ઇઝરાયલ થઈને હવે એનો સામનો કરીએ છીએ, એમને ખ્યાલ નહીં હોય. બહુ સાચી વાત કરી. અને ઇઝરાયલ આપણું મિત્ર જ છે અને આપણી સાથે જ છે. અને આપણે તો ઇઝરાયલ કરતા પણ વધારે સારું કરી શકીએ એમ છીએ, કારણ કે આપણી ફૌજ બહુ મોટી છે. અને ઇઝરાયલ કરતા પણ આપણે વધારે સારો દેખાવ કરી શકશું એવું માનવું છે. પણ આપણે આ લડાઈ છે ને, એ હવે અટકાશે. હવે પૂરું જ કરવાનું છે. ત્યાં સુધી આ લડાઈ 140 કરોડ દેશવાસીઓ પણ ઈચ્છે છે કે હવે આ જેને કહેવાય તક છે, એમ કહેવાય ને, એક તક છે. અને તક કરતા લોકો દુઃખી હતા. અને એ છેલ્લા જે બનાવ પછી જે વલોપાત હતો, જેને કહેવાય ને કે કોઈ પણ નાનો મોટો માણસ સહન કરી શકે એવી સાચી વાત નથી. હવે મારે પૂછવાનું રહ્યું કે યુદ્ધ માટે તલવાર તો ખેંચાઈ જ ગઈ છે. યુદ્ધ જ કલ્યાણ તરફ ભારત આગળ તો વધી રહ્યો છે. ભારત માટે અને દુનિયા માટે આગામી સમય કેવો રહેશે? હા,
એમાં આપણે અતિચારી ગુરુને મહત્વ સૌથી આપવું પહેલા પડશે. હું યુદ્ધનું પૂછ્યું, યુદ્ધની સફળતા માટે હા હા હા, જે ગ્રહો દુનિયાને લાગુ પડે છે એ જ ભારતને લાગુ પડે છે. મેજર જે ગ્રહોની અંદર પરિવર્તન આવે છે એ 14 મે થી અને 18 મે થી આવશે. 14 મે થી ગુરુ અતિચારી થશે અને જી આ અતિચારી ગુરુ છે એ બહુ સાફસૂફી કરે છે. એ શુભ ગ્રહ છે એટલે અશુભોનો નાશ કરે છે. એટલે એવી સાફસૂફી કરશે દુનિયાની અંદર જે અશુભ તત્વો છે, જેનામાં દયા નથી, ક્રૂરતા છે, અધર્મીઓ છે. આ મહાભારતના યુદ્ધ વખતે ગુરુ અતિચારી હતા, ગુરુદેવ અતિચારી હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે ગુરુદેવ અતિચારી હતા. અને કોરોના આવ્યું એ 18 થી 19 થી 21 દરમિયાન, એમાં પણ ગુરુદેવ અતિચારી હતા. સ્પેનિશ ફ્લુ આવ્યો, આ બધી ઇવેન્ટ્સ છે ત્યારે પણ ગુરુ અતિચારી હતા. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુ બહુ સાફસૂફી કરશે, યુદ્ધ દ્વારા પણ કરશે અને વિદેશમાં કેટલાક રોગચાળો પણ આવશે અને રોગચાળો વાયા ત્યાંથી ને અહીંયા પણ આવી શકે છે. બાયોલોજીકલ વોર પણ થઈ શકે છે, કેમિકલ વોર ઉપરાંત બાયોલોજીકલ વોર એ પણ થઈ શકે છે. અને હું તો એમ માનું છું કે વિશ્વયુદ્ધનો જે પલીતો ચંપાણો છે એને પૂરેપૂરું આ ચિતામાં આગ લગાડવાનું કામ તાઇવાન કરશે અને તાઇવાનમાંથી બહુ મોટો ભડકો થવાનો છે અને ચીનનું વિભાજન થશે. આ ટેરિફ યુદ્ધ છે ને એ ચીનના ટુકડા કરવા માટેનું છે. કારણ કે 245% ટેરિફ નાખ્યું એટલે ત્યાંથી કંપનીઓ ધીમે ધીમે ભારત તરફ આવે અને ભારત તરફ ન આવે એવું ચીન ઈચ્છે છે. એટલા માટે આ ભારતમાં અશાંતિ ઊભી કરવામાં આવી છે મુનિના હાથો બનાવીને, કે જેથી ભારતની પરિસ્થિતિ પણ અશાંત છે એવું કંપનીઓને લાગે અને એ અહીંયા આવે નહીં અને ચીનમાં જ પડી રહે. આવા કારણસર એક કાવતરું ભારત સાથે થયું છે. પેલા બાંગ્લાદેશને ઉશ્કેર્યું અને બાંગ્લાદેશ ડ્રોન સરહદ ઉપર ડ્રોન મૂકવા માંડ્યું ને વાતો કરવા માંડ્યું કે અમારે તો લડાઈ કરવી છે ના. પણ મોદી બહુ વિચક્ષણ બુદ્ધિ વાળા છે, એમણે ત્યાં રસ ન લીધો અને આપણને યુદ્ધથી બચાવી રાખ્યું. આ વિશ્વયુદ્ધની પરિસ્થિતિમાં યુદ્ધથી બચવું બહુ અઘરું થશે બધા માટે. બધાના મનમાં યુદ્ધનો વિચાર આવશે, નવા નવા મોરચા ખુલશે વિશ્વની અંદર, સરહદો સળગશે. યુદ્ધથી બહુ વિચક્ષણ લોકો જ બચી શકશે જે ભાગ્યશાળી હશે. આપણે બચવું જ તું સાવ, પણ ત્યાં પાછું પાકિસ્તાને ડુંભાણું કર્યું. હવે નકરો વેપાર ધંધાનો તો વિચાર કરાય નહીં, પ્રજાનું રક્ષણ કરવું પડે અને પ્રજાનું રક્ષણ ન કરે રાજા તો એને પ્રજા જે કાંઈ પાપ કરે છે એમાંથી 6ઠ્ઠા ભાગનું પાપ એને લાગે છે. અને પ્રજાની રક્ષા બરાબર કરે તો એને માટે અશ્વમેધ યજ્ઞ બરાબર છે. અને પ્રજા જે કાંઈ પુણ્ય કરે એનું 6ઠ્ઠા ભાગનું પુણ્ય રાજાને મળે છે અને એનાથી સ્વર્ગમાં જાય છે. તો માત્ર વેપારનું ન જોવાય, સ્વમાન જેવી વસ્તુ પણ હોય છે. એટલે વિશ્વની અંદર આવતા 8 વર્ષ સુધી ગુરુ અતિચારી રહેવાનું છે 14 મે થી, અને એની અંદર બહુ મોટા ફેરફારો આવવાના છે. ઇવન ત્યાં સુધી કે વર્લ્ડ ઓર્ડર પણ ચેન્જ થવા તરફ જશે. આ અમેરિકા છે ને એ ચીન સાથે સંઘર્ષમાં ઉતરશે અને ચીન આર્થિક રીતે જેવું ભાંગવા માંડશે એટલે ત્યાં પણ વિભાજન થવા માંડશે. તમે ચીનનો ઇતિહાસ જોશો તો દર 500-600 વર્ષે ચીન ભાંગ્યું છે, વિભાજિત થયું છે. અને એના કારણમાં કે ચીનની આર્થિક પરિસ્થિતિ ખરાબ. આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય તો ઘર પણ ભાંગે અને દેશ પણ ભાંગે. પાકિસ્તાન ભાંગવાનું કારણ એમાં બલુચિસ્તાન ઊભું થયું, પખ્તુનિસ્તાને માથું ઊંચક્યું. એનું કારણ કે એને ખાવા તમે ન આપો, એના વીજળીના બિલ મોટા મોટા આપો અને બધું ત્યાં જ ઉત્પન્ન થાય છે, ખનીજ બધું ત્યાં છે ને એ બધું ચીન લઈ જાય અને પંજાબનું તમે ધ્યાન રાખો તો આ જે પરિસ્થિતિ આવી પાકિસ્તાનમાં, અલક્ષ્મી આવી, એ હિંસાને કારણે આવી છે. એટલે એ જ હું પાકિસ્તાનમાં વચ્ચે રોકું છું તમને કે પાકિસ્તાનમાં 27 વર્ષના ઇતિહાસ આપણે ઝાંખીએ જોઈએ તો કોઈ વડાપ્રધાને 5 વર્ષ પૂરા નથી કર્યા અને દર 1-2 વર્ષે તમે જુઓ તો કંગાળ થઈ ગયાની સમાચારો હાઇલાઇટ હોય. લોકોની બહુ પરિસ્થિતિ ખરાબ હોય છે ત્યાં, તો એ પણ ભાગ ભજવે છે. 27 વર્ષથી કોઈ વડાપ્રધાને 5 વર્ષ પૂરા જ નથી કર્યા. હા, પનોતી તો કરી જ. એનું કારણ એ છે કે અસ્થિરતા. કળિયુગનું મુખ્ય લક્ષણ છે અસ્થિરતા. અને કળિયુગ ત્યાં શું કામ આવ્યો? અધર્મ, પાપ, સ્ત્રીઓની હાઈઓ લે. અલક્ષ્મી, સ્ત્રીઓ લક્ષ્મીનું રૂપ છે. હવે ત્યાં હિન્દુ છોકરીઓને હેરાન કરે, ત્યાં લઘુમતી, હિન્દુ શબ્દ નહીં વાપરું, લઘુમતી છોકરીઓને હેરાન કરે, બળાત્કારો થાય. હવે આવું બધું થાય તો લક્ષ્મીજી રિસાઈ જવાના છે અને બીજું ત્યાં દરિદ્રતા અને અલક્ષ્મી જ આવવાના છે.
અને બીજું કે મેં એવું સાંભળ્યું છે, હું જોવા નથી ગયો, પણ ત્યાંનું જે પીએમઓ હાઉસ છે એ દક્ષિણાભિમુખ છે એવું મેં સાંભળ્યું છે. તો એ બહુ દક્ષિણમાં તો અશુભ આપણે કહેવાય. મકાન પણ નથી લેતા. આ દક્ષિણમાં મકાન તો પણ આપણે લેતા નથી. હા, એટલે એ દરિયાદા બારનું છે એવું મેં સાંભળ્યું છે. તો એ પણ હોઈ શકે, વાસ્તુ દોષ પણ એ હોઈ શકે. અને આ જે અતિચારી ગુરુ છે એ 8 વર્ષની અંદર મંદી લાવશે દુનિયામાં. 1929-30 ની મંદી હતી ત્યારે પણ ગુરુદેવ અતિચારી હતા. તમને ખબર હોય તો 2008 થી 10 માં મંદી ચાલી, મનમોહનસિંહે આપણને બચાવ્યા મંદીમાંથી, ત્યારે ગુરુદેવ અતિચારી હતા. તો તમે જે પૂછો છો કે આ યુદ્ધોની શું સ્થિતિ હશે, તો યુદ્ધ થશે, એને કારણે મંદી આવશે, અને એને કારણે દુનિયાની અંદર વ્યાપક અસ્થિરતા અને ઘણા બધા પરિવર્તનો આવશે. જ્યુડિશિયલી ગુરુનું જે કારકત્વ છે, ન્યાય, શિક્ષણ, આવી બાબતોમાં ઘણા બધા પરિવર્તન. આપણે ત્યાં પણ હવે આ CAA, પછી નેપાળ જેવી કોઈ મુવમેન્ટ હિન્દુ રાષ્ટ્રની, આવું બધું મોટા પરિવર્તનો આવી શકે છે ખરા. અને જોઈએ એમાં શું થાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે 2033 સુધી આ 14 મે થી ગુરુ જે અતિચારી રહેશે, એ 14 મે થી જ આ મુનિરના મગજમાં મોટા મોટા ફેરફારો થવાના છે. ભારત પાકિસ્તાનની સરહદોમાં મોટા ફેરફાર થવાના, આ પાકિસ્તાનના નકશા બદલી જવાના છે. એ ઉપરાંત ચીનનો નકશો બદલી જશે. પેટ્રો ડોલર છે ને એની ઉપરનું જે ડિપેન્ડન્સ છે ને એ ઘટવા માંડશે. ડોલર છે ને એ પેટ્રોલને આધારે જ છે, બાકી કઈ છે નહીં. તો આવા બધા મોટા પરિવર્તનો તમે લખી રાખજો ધર્મેશભાઈ, કે આવા મોટા પરિવર્તનો આવવાના છે. અને 33 સુધી ગુરુ અતિચારી રહેશે, પછી 2 વર્ષ પાછા સ્વાભાવિક ગતિમાં ચાલશે, એની ગતિ ઓછી થઈ જાય જે સ્વાભાવિક નોર્મલ હોય. અને પછી 35 થી 44, 2035 ફરી પાછા અતિચારી. એટલે ગુરુદેવે હવે મામલો હાથમાં લઈ લીધો છે. જે સૌથી મોટા ગ્રહ ગણાય છે, સૌથી શુભ ગ્રહ ગણાય છે, એને અશુભત્વ ને સાફ કરી, એનો નાશ કરી અને દુનિયાને શુભ તરફ લઈ જવાનો દોર હાથમાં લઈ લીધો છે. અને 2 ગ્રંથો પણ એવા છે, ગારુડી ગીતા, જે ગરુડજીની ગીતા કહેવાય છે, અને એક છે નાડી નંદી. આ 2 અચ્છા, હવે ગ્રંથો. તો ગરુડજીની વાત નીકળી ને, તો વચ્ચે જગન્નાથ મંદિરની ધજાનું હા, ગરુડજીનું ઘણું થયું હતું કે એને કારણે બહુ જેને કહેવાય ને અપશુકનિયાળ વસ્તુ નું એક આખો આર્ટિકલો આવ્યા હતા ને ખરી વાતો વાત, કરી. એ ખરી બાબતે વાત આપ છે. કઈ કહી શકશો? હા, એ જે ગરુડ પક્ષી હતું એ ધજા લઈ ગયું, એ અપશકન હતા. અને એ લડાઈ સાથે જ એને તમારે સાંકળવાનું રહે. ત્યાર પછી મોટી ઘટના કોઈ બની હોય તો પહેલગામનો હુમલો અને આ લડાઈ, એટલે એ અપશકુન હતા. અને ભવિષ્ય માલિકા નામનો જે ગ્રંથ છે, વાસ્તવમાં તો ભવિષ્ય પુરાણ છે. અને ભવિષ્ય પુરાણમાંથી ઉડિયા ભાષામાં આ જે ગ્રંથ છે એ લખવામાં આવ્યો છે. કેમ કે આપણા જે બધા દેવાજ પંડિતની બધી વાણીઓ છે ને ધર્મેશભાઈ, એ બધી એમની વાણીઓ નથી. તમે પુરાણો વાંચો ને તો એ જે સંસ્કૃતમાં જે આગમવાણીઓ છે, ભવિષ્યવાણીઓ, એનું એને કવિતામાં, લોકભાષામાં રૂપાંતર કરેલું છે. તો એ ભવિષ્ય માલિકા ગ્રંથની અત્યારે સોશિયલ મીડિયામાં બહુ ચર્ચા છે. અને એમાં જગન્નાથ મંદિર અને એની ધજાઓ, એની ઉપર જે નીલ ચક્ર છે એ, પછી એના ઉપરથી પથ્થરોનું પડવું, પછી દરિયો, એમ કે એના પગથિયા, છેલ્લા પગથિયા સુધી આવી જશે. આવી બધી વાતો, બહુ રોચક વાતો છે અને એ જાણવા જેવી છે. એ એમ કે છે કે કલ્કી અવતાર ઓરિસ્સામાં થવાનો છે. જો કે એ એક મતભેદ છે, કારણ કે આપણા શાસ્ત્ર મુજબ ઉત્તર પ્રદેશના સંભલમાં એ કલ્કી અવતાર થવાનો છે. આપણા શ્રીમદ ભાગવતમાં એવું લખેલું છે. એટલે આપણે તો એ જ માનવું રહ્યું. પણ એ ચોક્કસ, લોકો પહેલગામ વાળો ઓડિશાના. હુમલો છે, પહેલગામ વાળો હુમલો છે અપશુકન છે, પણ હવે બધું સુકન બનતું જ શસ્ત્ર અને શાસ્ત્ર જેની ભેગું છે. જરૂર. આપણી ત્રણેય સેના અને સરકાર અને વિપક્ષ અને તમામ ભારતવાસીઓ ઈચ્છી રહ્યા છે કે આ પાકિસ્તાનને, આતંકિસ્તાનને નાશ કરવો જ જોઈએ. કારણ કે એમણે જે દુઃખ આપણે આપ્યા છે એનો નાશ કરવાનો આ સમય છે. જયપ્રકાશભાઈ, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ માધ્યમ સાથે જોડાયા અને આપે વાત કરી બદલ આપનો આભાર. અને આખા જે જયપ્રકાશભાઈનું તારણ કે છે ગ્રહ યોગને આધારિત પિશાચ યોગમાં પહેલગામનો હુમલો બન્યો હતો, અને એ પછી જે યોગ છે 18મી મે સુધી આ સરહદ ઉપર તણાવ રહેશે અને પાકિસ્તાનને બહુ આ લડાઈ ભારે પણ પડશે એવું પણ તેઓએ કીધું છે. આભાર. નમસ્કાર, આભાર, આભાર, નમસ્કાર.